અમરેલી જિલ્લાના જાફરાબાદમાં રમજાન માસની પૂર્ણાહુતિ થતા મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ખુશી સાથે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાને રમજાન ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી. એકબીજાને રમજાન ઈદની મુબારકબાદી પાઠવાઈ હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવી હતી. અહીં મુસ્લિમ બિરાદરોએ ખુદાની બંદગી કરી એકબીજાને ઈદની શુભકામના પાઠવી હતી. પોલીસનું ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ હતું. રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ. નામ છે નિયાજભાઈ લંબાણી. આજે ઈદનો તહેવાર હતો. ઈદ ઉલ ફિત્રનો અમારો, અને બહુ મોટું દિવસ છે રમઝાનનું. જે 30 દિવસ સુધી અમે જે ઇબાદત, રોઝા, નમાઝ, તરાબી પડી અને આજે ઈદની નમાઝ પડીને દુઆ કરીએ છીએ ઈશ્વર અલ્લાહ પાસે કે આપણા ગામમાં અને પૂરા દેશમાં શાંતિ અને ભાઈચારો રહે અને આવી જ રીતે બધાના તહેવારો હળી મળીને સારી રીતે ઉજવાય દરેક સમાજના. બસ ઈ જ અમારી દુઆ છે ને ઈ જ અમારે મોહમ્મદ સાહેબનો સંદેશ છે. એ રીતે જ ઓલું કરીએ છીએ. અને આ તકે જાફરાબાદ પોલીસ ડિપાર્ટમેન્ટનો જે અમને જે સહયોગ મળ્યો છે, જે સહકાર મળ્યો છે, અને દરેક મસ્જિદ ઉપર પોલીસના પોઈન્ટ રાખવામાં આવેલ છે, તે બદલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બસ એટલું જ જઈએ. નામ છે? મારું નામ સુધીભાઈ જુમાભાઈ દેવ, માજી નગરપાલિકા સદસ્ય. આજ રમજાન મહિનાના જો ઈદ ઉલ ફિત્રનો તહેવાર છે, જે રમજાન મહિનાના 30 રોજા, નમાજ, ઇબાદત અને કરી આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર મનાવવામાં આવેલ છે. તો હું સર્વે સમાજ, જાફરાબાદ સમાજને ઈદ મુબારક પાઠવું છું. અને હર્ષોલ્લાસથી આજે ઈદ મનાવવાની છે. પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ફૂલ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. બધી મસ્જિદોમાં પોઈન્ટ રાખવામાં આવે છે. ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી છે. અને કાલ એક એવો બનાવ બનેલ જાફરાબાદમાં આગનો, એમાં સમસ્ત સમાજના આગેવાનોએ સાથે રહી અને આગ બુઝવા અને મોટી જાનહાની અને માલહાની થતાં બચાવેલ છે. તો હું જાફરાબાદના તમામ સમાજના આગેવાન અને જાફરાબાદની જનતાનો હું જે ભાઈની દુકાન છે એના તરફથી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત.